વેલકમ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. એક્ઝામ પછી આપણે મળ્યા, તમને બધાને ખબર છે. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે કોર્સ પતી ગયો, પણ કમલ સરનું ભણાવવાનું કામ કોર્સ પત્યા પછી ખરેખર ચાલુ થાય ને. આપણો તો કોર્સ પતે પછી કંઈક આપણે ભણવાનું છે, કંઈક જોરદાર કરવાનું છે. હવે જોરદાર માર્ક્સની તૈયારી એ બધું હવે ચાલુ થાય. એટલે એકાઉન્ટ સ્ટેટના કોર્સની ચિંતા કમલ સરને નથી કે પતી ગયું એટલે પૂરું થઈ ગયું. ના, મને ચિંતા ખરેખર દિલથી કહું છું છોકરાઓ, એક જ વાતની હતી કે એના પછીનો ટાઈમ આપણને મળે ને, જેમાં આપણે ઓલી નાની નાની ભૂલોને સુધારી શકીએ, કરેક્શન ત્યાં કરી શકીએ જ્યાં આપણી ભૂલ થાય છે, એવા માર્ક્સની તૈયારી કરી શકીએ જ્યાં આપણા માર્ક્સ કપાય છે. કારણ કે જે નાના માર્ક્સ કપાય છે ને, એ જ આપણા 100 નથી આવવા દેતા. અને એટલા માટે બહુ જરૂરી વસ્તુ છે કે આપણે શું કરવું જોઈએ. અને તમને બધાને કહી દઉં કે ફરીથી આપણા બધાની 12મા વાળાની બજાવવા માટે તમને ખબર છે ફરી ફિઝિકલ બંધ થઈ ગયું. આમ જોવા જાવ તો ખોટું નુકસાન થાય, બરાબર. એમાં મારા લેક્ચર્સ જે હતા એ 3 કેન્સલ થઈ ગયા. તમારા જે ફિઝિકલ લેક્ચર હતા એ કેન્સલ થઈ ગયા. પણ એક વાત યાદ રાખજો છોકરાઓ, તમારા ટાઈમ ટેબલ તમને મોકલી દેવામાં આવ્યા છે. એમાં હું તમને કહી દઉં છું કે આપણા જે લેક્ચર કેન્સલ થયા છે ને, જે દિવસોમાં, એ દિવસોમાં આપણે લાઈવ લેક્ચર લઈશું. કારણ કે તમને બધાને ખબર છે કે મારે હજી, એટલે આપણે બધાએ મળીને જે કરવાનું છે એ હવે ચાલુ થાય ને. 100 ની તૈયારી ક્યારે ચાલુ થાય? કોર્સ કમ્પ્લીટ થાય પછી. અને હવે કોર્સ કમ્પ્લીટ છે, હવે આપણે પ્લાનિંગ સાથે કામ કરવાનું છે. તો તમારા બધાના જે લેક્ચર્સ ટ્યુઝડે, થર્સડે અને સેટરડે, મંગળવાર, ગુરુવાર અને શનિવાર તમારા ટાઈમ ટેબલમાં નથી આવ્યા. કારણ કે આ ડિસિઝન પછી લેવાયું છે, જે મેં કીધું, હું હમણાં કહેવા જઈ રહ્યો છું. તો મંગળ, ગુરુ, શનિ આ 3 દિવસ મારા લેક્ચર છે જ. ખાલી ટાઈમિંગમાં થોડો ડિફરન્સ છે. તમારો ટાઈમિંગ સવારે 8 થી 9 રહેશે. સોમ, બુધ, શુક્ર આ 3 દિવસ તમારો ટાઈમિંગ 9 થી 10 હોય છે. આ ટાઈમમાં હોય છે જે તમે અત્યારે જોઈન થયા છો. કાલે તમારો ટાઈમ શું થશે? 8 થી 9 નો થઈ જશે. એટલે એક દિવસ 8 થી 9, એક દિવસ 9 થી 10. આવું એટલા માટે થયું છે, એ બી કહી દો કે તમારા 9 to 10 ઓલરેડી કોઈ એક લેક્ચર એટેન્ડ થયેલા છે બધા દિવસ, તો આપણે એને ખસેડતા નથી, એ એમને એમ રહીએ છે. એની આગળ 8 to 9 આપણો લેક્ચર રાખી દઈએ. એટલે આપણો 8 to 9 લેક્ચર રહેશે. મંગળ, ગુરુ, શનિ. નોટિસ હું નાખી દઈશ તમારા ક્લાસરૂમની અંદર, તમને નોટિસ મળી જશે. પણ પહેલા તો આ લાઈવમાં એટલા માટે કહી દઉં કે જેથી તમને લોકોને યાદ રહે. જે લોકો આવે છે રેગ્યુલર, એને તો ખબર પડી જાય. એ તમારા ટાઈમ ટેબલની અંદર આ વીકમાં નથી, ટાઈમ ટેબલમાં નથી લખેલું, પણ આપણે લેક્ચર લઈશું જ અને આગળ કામ કરવાનું છે. હા, એ સારી વસ્તુ છે. જે લોકો બિચારા ફિઝિકલી નહોતા આવી શકતા, ડબલ બેનિફિટ નહોતા લઈ શકતા, એને હવે મળશે. અને મને સારી વસ્તુ એવી લાગે છે કે આપણને એવો ચાન્સ મળ્યો કે આપણે રોજ ઓનલાઈન લઈ શકીએ. આપણે આગળ વધવાનું જ છે અને જબરદસ્ત રીતે આગળ વધવાનું છે. અને આજે હું તમને લોકોને પ્લાનિંગ સાથે આગળ વધારીશ. પણ એની પહેલા તમે લોકો એક્ઝામ આપીને આવ્યા છો. એક્ઝામમાં કઈ તકલીફ થઈ હોય કે કઈ પૂછવું હોય ક્વેશ્ચન માટે, તો તમે પૂછી લો. કોઈને ક્વેરી હોય, ક્વેશ્ચન કરવો હોય તો પહેલા પૂછી લો. ઓકે, તો બધા મજામાં જ છો? જોરદાર એક્ઝામ આપો છો? જે લખો છો સાચું લખો છો? ખોટું કશું હોતું નથી. તે તમે લોકો હોશિયાર જ છો એવું માનીને જ આગળ જઈશું આપણે. પણ અમુક છોકરાઓ જે લોકો આજ સુધી કશું નથી કર્યું, આજે એકાઉન્ટનો લેક્ચર છે, સમજો એકાઉન્ટ કમ્પ્લીટ છે. પહેલા તમારા સજેશન લેતા પહેલા હું મારું પ્લાનિંગ આપી દઉં છું તમને કે આપણે કેવી રીતે તૈયારી કરી શકીએ કે જેથી બોર્ડની એક્ઝામમાં બહુ સારી રીતે એટેન્ડ કરી લેવાય. આ ચાન્સ ખાલી આ વર્ષ માટે જ છે. આ વર્ષ પછી એવો ચાન્સ મળવાનો નથી. અને તમે બધા સાથ આપશો ને તો જ આ થશે. આપણી જોડે ખાલી 8th ડેટ સુધીનો ટાઈમ છે
7 ડેટ, 8 બી નહીં, 7 સુધીનો ટાઈમ છે. પછી આપણે લેક્ચર જ નહીં આવે અને ત્યાં સુધીમાં તમારે મેક્સિમમ કવર કરીને ભણી લેવું છે. 7 તારીખ સુધી. કેમ? તમારી 8 થી પાછી બીજી એક્ઝામ ચાલુ થશે સ્કૂલમાં, ત્યારે લેક્ચર્સ નહીં હોય. પછી 22 થી બીજી એક્ઝામ સ્ટાર્ટ થશે. એ 8 અને 22 બંને એક્ઝામ છે. આખો એપ્રિલ મહિનો તમારો એક્ઝામ જ જતો રહેશે. નો ડાઉટ કમલ સર અવેલેબલ છે છેક સુધી. એક્ઝામમાં પણ અવેલેબલ ખરા. તમારે ખાલી મેસેજ જ કરવાનો છે. જેટલાને બી ડાઉટ હોય, જેટલાને બી કોઈ બી તકલીફ હોય, એક્ઝામની સાથે સાથે લેક્ચર ચાલુ રાખવો હોય ને તો એક્સ્ટ્રા ટાઈમ મળશે. એ તમે ચિંતા ના કરતા. કારણ કે ઇમ્પોર્ટન્ટ ફાઇનલ એક્ઝામ વધારે છે, બોર્ડની એક્ઝામ. આ એક્ઝામના કારણે આપણે ઓલું તમારો ડાઉટ જ સોલ્વ ના થઈ શકે વચ્ચે, એવું નહીં થાય. એટલે એ માટે તમે બધા બિંદાસ રહેશો. કોઈ પણ પ્રકારનો ડાઉટ આવે છે, એક્ઝામ ચાલુ છે, સર કેવી રીતે પૂછાય? મેસેજ કરો ને ખાલી. ગૂગલ ક્લાસમાં આ પહેલા મને કરી દો તો ગૂગલ ક્લાસરૂમનો લેક્ચર જ એડજસ્ટ કરી દઈશું આખું. એમાં બધાના ડાઉટ એક સાથે, એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. લેક્ચર થશે જ. પણ મેક્સિમમ જે કવર કરવાનો ટાઈમિંગ છે એ કયો છે આપણી જોડે? ખાલી હમણાં 7 દિવસ સુધી, એટલે 7 ડેટ સુધી. અત્યારે 22 થઈ છે, એટલે આ મહિનાના દિવસ એટલે 2 વીક સમજો મેક્સિમમ તમારી જોડે છે, જેમાં આપણે જેટલું ભણવાનું છે ભણી લઈશું, રિવિઝન કરી લઈશું એમ. હવે આજે એકાઉન્ટનું છે એટલે એકાઉન્ટનું રિવિઝન માટેની થોડી વાત કરી દઉં. અમુક છોકરા એવા હોય, સર આજ સુધી મેં કશું જ નથી કર્યું, બધું ઝીરો છે. તો એને પણ ચિંતા કરવાની જરૂર નથી. પાસ થવો તો બહુ ઈઝી છે. આ વખતે પેપર સ્ટાઇલ જ પાસ થવા માટે બનાવી છે. ફેલ થવા માટે મહેનત કરવી પડે, કઈ લખવાનું નહીં એમ. તો બાકી ઈઝી. જોઈએ તમારામાંથી કોની જોડે પેપર સ્ટાઇલ નથી? એકાઉન્ટ સ્ટેટની કોરોના સ્પેશિયલ પેપર સ્ટાઇલ નથી? હાથ ઊંચો કરજો. થેન્ક યુ. સારું લાગ્યું કે તમે બધા જોડે છે. હવે એ પેપર સ્ટાઇલનું એનાલિસિસ આપણે ફટાફટ જોઈ લઈએ. જે છોકરાઓ અત્યાર સુધી કશું ના ભણ્યા હોય કે જે લોકો બધું જ તૈયાર કરી ચૂક્યા હોય એના માટે બી વાત છે. આ 2 વીકમાં તમારે કેવી રીતે ચાલવાનું છે, કેવી રીતે કરવાનું છે કે જેથી આપણું એકાઉન્ટ અને સ્ટેટ 100% પૂરું થઈ જાય અને તમારા સાથે તો પહેલો ટાર્ગેટ 6 પેપર કરવાના. 6 પેપર્સ તમારે કરવાના છે. 6 એકાઉન્ટના પેપર કરવાના છે, 6 સ્ટેટના પેપર કરવાના છે. કેટલા દિવસમાં? 7 ડેટ સુધી. 7 તારીખ સુધીમાં 6 એકાઉન્ટના પેપર અને 6 સ્ટેટના પેપર તમારા થઈ જ જવા જોઈએ. મારા જે લેક્ચર તમને હું આપી રહ્યો છું આ લાઈવ વાળા, એમાં હું રિવિઝન કરાવડાવું છું, હું ભણાવીશ, બધું કહીશ. પણ તમે લોકો આગળ દોડશો કારણ કે તમને બધું ભણાવી દીધું છે. તમારા જોડે રેકોર્ડેડ લેક્ચર પડ્યા છે. કઈ ડિફિકલ્ટી હોય તો રેકોર્ડેડ લેક્ચર જુઓ, ફટાફટ સોલ્વ કરવાનું ચાલુ કરો. અને એવી ડિફિકલ્ટી હોય છે ત્યાંથી સોલ્વ ના થતી હોય, એના માટે મારી જોડે લાઈવ લેક્ચરની અંદર ડિફિકલ્ટીઝ પૂછો. હવે તમે કહેશો સર આ કયા 6 પેપર કરીએ? કોઈ બી ચાલશે? તો આમ તો કોઈ બી ચાલશે. જે લેટેસ્ટમાં તમારી જોડે ટેક્સ્ટ બુક આવી હોય, એટલે રેફરન્સ બુક આવી હોય, જે પણ લેટેસ્ટમાં તમારી જોડે રેફરન્સ બુક આવી હોય એમાંથી કોઈ બી 6 પેપર કરો, મને પ્રોબ્લેમ છે નહીં. પણ પેપર્સ કરો. કોઈ કે સર મારી જોડે ગાલા છે, કરું? નવનીત કરો. કોઈ કે મારી જોડે માર્વેલ છે, કરો. મને કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ કે કુમાર છે, કરીએ, કરો. જેની જોડે જે હોય કરો. કોઈ બી 6 પેપર પકડો અને 6 પેપરને સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરો. રોજ એક પેપર કરશો ને એટલે આપણે જે ટાર્ગેટ કીધું ને એની અંદર તમારા 12 પેપર પતી જશે. આજે મંડે છે, આ 6 દિવસમાં 6 પેપર,
બીજા વીકમાં 6 દિવસમાં 6 પેપર. સજેશન એટલું આપું છું, એક દિવસ એકાઉન્ટ કરવાનું, એક દિવસ સ્ટેટ કરવાનું, પછી એકાઉન્ટ કરવાનું, સ્ટેટ કરવાનું, એકાઉન્ટ કરવાનું, સ્ટેટ કરવાનું, અલ્ટરનેટ દિવસે અલગ અલગ કરો. અને સન્ડે આવે ઈચ્છા થાય બંને કરવું છે તો બંને કરવાનું. સન્ડે અત્યારે તો ટાઈમ બગડે તમારો, સન્ડે તો ટાઈમ હોય, એમાં બંને કરો તો બંને કરો. અને જેની જોડે પેપર્સ અવેલેબલ ના હોય, મારી જોડે કોઈ અવેલેબલ નથી, તો એ લોકો કમલ સરને કોન્ટેક્ટ કરો, તમને 6 પેપર આપી દઈશ. એ જ કરવાના, બીજું કશું કર્યા વગર જવા, એટલે બીજું કશું કરવાનું નહીં. અત્યાર સુધીમાં કઈ ના ભણ્યા હોય ને એના માટે, સર મેં આજ સુધી કોઈ તૈયારી નહીં કરી, શું કરું? એ 6 પેપર હું માલ દઈશ, આ 6 પેપર કરી રાખ ભાઈ, પતી જશે. આમ તો બધા જોડે બધા પોતપોતાની રીતે એડજસ્ટ કરી જ લે છે, એટલે મારે કહેવાની જરૂર નથી. પણ છતાં એક વસ્તુ કહીશ કે કોઈ હોય કે સર મારી જોડે કોઈ પેપર સેટ નથી, તો હું તમને લોકોને ફોરવર્ડ કરી દઈશ. પણ જેની જોડે છે, જે છે એ પકડી રાખો મજબૂતાઈથી. કારણ કે બધા જે પણ લોકો છે બધા પોતપોતાની રીતે બેસ્ટ જ બનાવે છે, અને નવા પેપર સ્ટાઇલ પ્રમાણે જ બનાવેલી હોય એ જ લેવાની. પાછી જૂના ના લઈ લેતા, મારે જૂની પડી ચાલશે નહીં ચાલે, લેટેસ્ટ જ જોઈએ હોય તો. ના હોય તો મેં કીધું મને માંગજો, હું તમને લેટેસ્ટ આપી દઈશ. એટલે આ 6 પેપર્સ તમારે તૈયાર કરવાના. હવે સર આમાં પ્લાનિંગ કેવી રીતે કરવાનું, તો એક વસ્તુ સમજી લો. હું એકાઉન્ટ માટે પહેલા તમને આજે સમજાવી દઈશ અને એકાઉન્ટનું ભણાવવાનું સ્ટાર્ટ બી કરી દઈશ, જેથી તમારા મગજમાં ક્લિયર થઈ જાય, સાહેબ આ તો અમને આવડી ગયું, મજા આવી ગઈ, અમે ખુશ થઈ ગયા. તો સેક્શન એ અને બી ની વાત કરું. 15 MCQ, 15 VSQ, 15 MCQ છે, 15 VSQ ટૂંકા પ્રશ્નો. એ કમ્પલસરી છે, એમાં તો આપણે કશું કરી શકીએ નહીં, એમાં તો બધું જ કરવાનું. આની અંદર બને એક્સરસાઇઝ ની પાછળ, સ્વાધ્યાયની પાછળ તમને લોકોને જે આપેલા છે એ પરફેક્ટ કરો. આના પૂરા માર્ક્સ જોઈતા હોય તો સ્વાધ્યાયની પાછળ વાળા પરફેક્ટ કરો, બીજું નહીં કરો તો ચાલશે, પણ સ્વાધ્યાયની પાછળ વાળા કરવાના. તો 30 માર્ક્સ થોડા ઈઝી થઈ જશે, 99% ઈઝી થઈ જશે, થોડા નહીં 99% ઈઝી થઈ જશે. આજે રિવિઝન નું સ્ટાર્ટિંગ કરી રહ્યો છું, સમજો છોકરાઓ. અને પ્લાનિંગ તમને બતાવીને પછી તમને પૂછીશ કે હો બોલ બેટા તારે શું શીખવું છે, તમારા બધાના સજેશન શું પછી લેવાનું છે, અત્યારે નહીં. બરાબર? કારણ કે આપણે હવે પ્લાન સાથે મહેનત કરીશું ને તો જ આ 7 તારીખ સુધીમાં બધું પતશે. ટાઈમ બહુ ઓછો છે અને મારે ઓછા ટાઈમમાં બધું જ પતાવવું છે. અને તમે નહીં કરો મારી જોડે તો સોરી, હું નહીં હેલ્પ કરી શકું. બરાબર? તમારી હેલ્પ એટલી જ જરૂરી છે. સી સેક્શન, સી, ડી, ઈ અને એફ, આટલા સેક્શન્સ છે. હવે સ્ટુડન્ટ્સ એક વાત કમ્પલસરી છે, સેક્શન એફ ની અંદર પણ કમ્પલસરી 2 ક્વેશ્ચન આવશે. ફાઇનલ એકાઉન્ટ, વાર્ષિક હિસાબો. આ વાર્ષિક હિસાબો ફાઇનલ એકાઉન્ટના 2 સમ્સ આવશે, એક પાર્ટનર ભાગીદારોનું, એક કંપનીના વાર્ષિક હિસાબ. આ બંને કમ્પલસરી છે, આમાં કોઈ ઓપ્શન નથી તમારો. એટલે તમારા મગજમાં એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે આ તમારે કરવું હોય, આ સેક્શન એફ ના માર્ક્સ જોઈતા હોય તો 2 ચેપ્ટર તો 100% કમ્પ્લીટ કરવાના જ. તમારી જોડે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. એટલે કંપની ફાઇનલ એકાઉન્ટ બી કમ્પલસરી, પાર્ટનરશિપ ફાઇનલ એકાઉન્ટ બી કમ્પલસરી, એના વગર તમને ચાલશે નહીં. એટલે મજબૂત જ કરવાનું. આગળ વાત કરીએ. સર આ 3 માં જેની જોડે પેપર સ્ટાઇલ હોય એના મગજમાં ક્લિયર હોય, સેક્શન સી માં કયા કયા ચેપ્ટર માંથી ક્વેશ્ચન પૂછાય છે, કેટલા ક્વેશ્ચન પૂછાય છે અને કેટલા લખવાના છે, કોને ખબર છે? મેં તમને પહેલો ક્વેશ્ચન પૂછ્યો તો પેપર સ્ટાઇલ કોની જોડે છે, તો તમે ઓકે ઉર્વી, થેન્ક યુ. યસ ઉર્વી બેટા બોલો. સેક્શન સી માં 31 to 36 ક્વેશ્ચન હોય છે, મીન્સ ક્વેશ્ચન નંબર 31 to 36. અને લખવાના કેટલા છે આમાંથી? લખવાના 4. ડી ની અંદર
ડી માં 41 to 37 to 41 એમાં 3 લખવાના લખવાના. કેટલા? 3. 42 to 46. 45 છે કે 46 છે? બરાબર. 46. આ 42 46. to 46. હા 42 to 46. એમાં 3 લખવાના કેટલા? લખવાના. 3. સ્ટુડન્ટ સમજજો ધ્યાનથી, બહુ જ ધ્યાનથી સમજો. આ ક્વેશ્ચન્સ છે. અહીંયા તમને લોકોને 6 ક્વેશ્ચન આપે છે. 6 માંથી 4 જ લખવાના છે. એટલે તમે 2 ક્વેશ્ચન ને ઓરમાં કાઢી શકો. ધ્યાનથી સમજો. અહીંયા તમને લોકોને 37 to 41, 37, 38, 39, 40, 41 5 ક્વેશ્ચન આપે છે. 5 માંથી 3 લખવાના. ફરી 2 ઓરમાં નીકળે છે. આમાં પણ 2 નીકાળી શકાય, આમાં પણ 2 નીકાળી શકાય. અહીંયા વાત કરો 42, 43, 44, 45, 46. અહીંયા પણ 5 છે. 3 જ લખવાના છે, 2 ઓરમાં છે. એટલે આ બધામાં તમે 2 ક્વેશ્ચન તો સીધા ઓરમાં કાઢી શકો. હજી આગળ પ્લાનિંગ કરીએ. આ ઈ સેક્શન છે ને, એમાં આ કયા કયા ક્વેશ્ચન હોય છે? આ 42 નંબરનો જે ક્વેશ્ચન છે એ એડમિશન નો છે, પ્રવેશ. પછી રિટાયરમેન્ટ, નિવૃત્તિ, ફરી રિટાયરમેન્ટ, નિવૃત્તિ. હજી આગળ જઈએ. શેર કેપિટલ, ઇક્વિટી શેર. શેરના 2 ક્વેશ્ચન. પૂર્વી બરાબર બોલું છું? યસ સર. હવે આ આટલા ક્વેશ્ચન તમને 5 પૂછાય છે. એમાંથી તમારે કોઈ પણ 3 લખવાના. હવે તમે મગજને જોર આપો, ધ્યાનથી સમજો. એડમિશન અને રિટાયરમેન્ટ, પ્રવેશ અને નિવૃત્તિ, એ બંને ચેપ્ટર જ્યારે મેં તમને ભણાયા તો બંને સેમ જ હતા. સેમ ટાઈપના જ ક્વેશ્ચન છે. થોડોક જ ડિફરન્સ ગુડવિલમાં, પાઘડીમાં આવે છે, અને છેલ્લે કેપિટલ કેવી રીતે આપવાની એની વાત આવે છે. સહેજ જ ડિફરન્સ છે. તો જો આપણે સ્ટુડન્ટ્સ આ 2 ચેપ્ટર કરી દો, ખાલી 2 ચેપ્ટરને મજબૂત કરી દો, આ ચેપ્ટર તમારું ઓરમાં નીકળી જાય, કાઢી નાખો. અમુક છોકરાઓ એવું કહે કે સર મારે આમાં થોડી ક્યાંક તકલીફ પડે છે. મૂક ને ભાઈ, ચિંતા જ ના કરીશ તું. આ 3 ને મજબૂત કરો દે. કોઈ કે સર હું પહેલી વાર જ ભણું છું, આખા વર્ષમાં મેં કોઈ તૈયારી નથી કરી. તું એ ચિંતા ના કરીશ ભાઈ, જેને આખું વર્ષ તૈયારી નથી કરી. અત્યારે તું તૈયારી કરવાનું ચાલુ કર આ 2 ચેપ્ટરની, અને 2 ચેપ્ટરના 6 પેપર કરી નાખ. જે બી સેટ મળે કરી નાખો, 6 પેપર. અને ના હોય તો મારી જોડે માંગી લો આ 6 પેપર, હું 6 આપી દઈશ. આ 6 કર ભાઈ. જેને કશું જ ના તૈયારી કરી હોય ને એના માટે તો આ બેસ્ટ રસ્તો છે. ફરીથી 2 ચેપ્ટર કરવાના, અને તમારા બધા માર્ક્સ આવી જાય. આ સેક્શન ઈ ના બધા માર્ક્સ તમારા. 8 માર્ક 8 માર્ક 8 માર્ક. 8 માર્ક નો એક ક્વેશ્ચન છે, 24 માર્ક્સ થાય. 24 માર્ક્સ તમારા ખાતામાં. આ 30 માટે મેં તમને કીધું, આ 30 માર્ક્સ જોઈતા હોય તો ટેક્સ્ટ બુક ની પાછળના એમસીક્યુ વીએસક્યુ. આ 24 જોઈતા હોય તો 2 જ ચેપ્ટર, તમે ખાલી એમસીક્યુ વીએસક્યુ કરો અને આના 24 કરો. પાસ વાળો તો એમને પાસ થઈ ગયો. કોઈ કે સર મને કોઈ ચેપ્ટર નહીં આવડતું, ચિંતા ના કરે, તું આટલું કર, થઈ જશે. આપણે પ્રેક્ટિસ કરવાની છે લાઈવમાં. આપણે હવે ફિઝિકલી નહીં મળી શકીએ. હજી 10 પછી તો ક્યાં હજી ડિસાઇડેડ છે કે આ કેસે જાઓ એમ. એવું તો હજી છે જ નહીં, ઓપ્શન જ નથી આપણી જોડે. અને આપણે કોમ્પ્રોમાઇઝ બોર્ડ એક્ઝામ સાથે કોઈ હિસાબે નહીં કરીએ. એટલે આપણે ભેગા થઈને મહેનત કરીશું અને આના 24 લઈ લઈશું. પછી વાત કરીએ આની. તો આની અંદર જે 5 ક્વેશ્ચન પૂછાય છે
એમાં પહેલા બે ક્વેશ્ચન ગુડવિલ ના, પાઘડી. પહેલા બે ક્વેશ્ચન આ ચેપ્ટર ના હોય છે. પછી ક્વેશ્ચન ની વાત કરું એના પછી રેશિયો છે. જુઓ તો જેને ખબર છે પૂર્વી તને સાહેબ PNL statement. PNL statement રાઈટ, કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ, તુલનાત્મક પત્રક. આ આવશે. એના પછી રેશિયો, ગુણોત્તર અને કેશ ફ્લો, રોકડ પ્રવાહ. આ 5 ક્વેશ્ચન આવશે. હવે સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજજો, આ 5 માંથી કોઈ બી 3 લખવાના છે. આ 5 માંથી કોઈ પણ 3 જ લખવાના છે આપણે. તો તમે વિચારો, હું આ બે ચેપ્ટર કરું ને, ગુડવિલ અને કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ ફિક્સ છે. આની અંદર કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ તુલનાત્મક પત્રક જ આવશે, બીજું નહીં આવે, બીજું કોર્સમાં જ નથી. એટલે એ બહુ ઈઝી છે. આ બંને વસ્તુ બહુ ઈઝી છે. 4 માર્ક નું છે આ 3 4 4 12 માર્ક થયા. તો 12 માર્ક આના, 24 માર્ક આના, બીજું કઈ ના ગણો. ઉપરના 30 માંથી ના ગણો. ધારો કે તમે આ 1 2 3 અને 4 ચાર જ ચેપ્ટર ની તૈયારી કરો, જોરદાર તૈયારી, 36 માર્ક્સ થાય. આખા પેપરમાં કશું એટેન્ડ ના કરી શકો ને, ખાલી આ 4 ચેપ્ટર નું એટેન્ડ કરો ને, તો પણ તમારા 36 માર્ક્સ. પાસ વાળા જે કે છે આજ સુધી કશું નથી કર્યું સર, નહીં આવડતું, શું કરું? પાસ થવું છે. 4 ચેપ્ટર કર ભાઈ, અને કર નહીં, હું કરાવીશ. આજે એ જ કહું છું કે હું શું કરાવીશ, એ જ કરાવીશ. અને એની સાથે તમારા 100 માર્ક્સ કવર થઈ જશે, 100% માર્ક્સ કવર થશે. હા, બીજા કોઈને કહેશે મારે સર થોડી ડિફિકલ્ટી સોલ્વ કરો ને, એ અલગ વસ્તુ છે, હું કરાવીશ. એ તમે મહેનત કરો છો તો આપણે સોલ્યુશન લાવવાનું જ છે. પણ આજે જો 100 ની પરફેક્ટલી તૈયારી કરો તો આ ચેપ્ટર એવા મજબૂત કરો, જે ઈઝી ચેપ્ટર છે ને ફટાફટ થાય છે. પછી બીજું કરવાની જરૂર નહીં પડે. અહીંયા આપણને 6 ક્વેશ્ચન પૂછાય છે. જેને ખબર છે એ બોલો પ્લીઝ. ચેપ્ટર નંબર 1 માંથી બે ક્વેશ્ચન છે. પછી સેક્રિફાઈસ ગેઇન વાળો ચેપ્ટર માંથી છે. ત્યાગનું પ્રમાણ ને બધું શોધવાનું. Dissolution પછી ડિસોલ્યુશન છે. ડિસોલ્યુશન ના બે છે ને બેટા? હા સર. હા સર. અને ડિસોલ્યુશન એટલે વિસર્જન. સ્ટુડન્ટ ચેપ્ટર 1 એટલે ભાગ 1 નું ચેપ્ટર નંબર 1 સેક્રિફાઈસ ગેઇન, ત્યાગ અને લાભનું પ્રમાણ શોધો. એનો એક દાખલો હોય જ 99% એ આવો જ એટલે આવે જ એમ. એમાં બીજું આવે ને તો બીજું બીજી જગ્યાએ પૂછી શકાય એવું છે, એટલે અહીંયા ના પૂછે. અને આવે તોય તમારે બીજામાં કવર તો થઈ જ જાય છે. ભાઈ આ વિસર્જન 2 2 2 4 ને 5 હજી એક છે Debenture. ડિવેન્ચર. હવે સ્ટુડન્ટ શાંતિથી વિચારજો, બહુ જ શાંતિથી સમજો તમે. અહીંયા તો ડિબેન્ચર કાઢ નાખો. ડિબેન્ચર ના બે નથી, એક જ છે. એક જ છે સર. એક જ છે. ચાલો બચી ગઈ. હવે તમે વિચારજો છોકરાઓ, હું ખાલી આટલું જ કરું ને, તો 5 ક્વેશ્ચન લખી શકું છું. ચેપ્ટર 1 જે છે એની અંદર શોર્ટ ક્વેશ્ચન, કમિશન ગણો, પ્રોફિટ એન્ડ લોસ ડિસ્ટ્રીબ્યુટ કરો, નફા નુકસાનની વહેંચણી કરો, કમિશનની કેલ્ક્યુલેશન કરો, એવા ટાઈપના સમ્સ આપણે જોયા હતા. એવા બે પૂછાય. ત્યાગ અને લાભ, સેક્રિફાઈસ અને ગેઇન રેશિયો ફાઇન્ડ કરો. એક સમ ચોથા ચેપ્ટર માંથી આવે, 4th ચેપ્ટર માંથી. શોર્ટ સમ 3 માર્ક નો સમ. વિસર્જન
ગોડાઉન માંથી શોરૂમ માં લાવો અને પછી સેલ કરો. તમને યાદ હોય જે ચેપ્ટર મેં શીખવાડ્યું છે આ મારા વર્ડ્સ. ગોડાઉન માંથી શોરૂમ માં લાવો, સેલ કરો, તમારું સમ પૂરો થઈ જાય. કોઈ કે સર મારે આ બે કરો, તો બે માંથી કોઈ એક હાર્ડ હોય, આ બે માંથી એક હાર્ડ હોય તો ચિંતા નહીં કરવાની, ફટાફટ નીકળી જાય. જો આ હાર્ડ લાગતું હોય તો નીકાળ દો, આ 4 કરો. આમાંથી હાર્ડ લાગતું હોય તો એક નીકાળ દો, બીજા 4 કરો. ડિબેન્ચર કરીએ જ નહીં ને, ચેપ્ટર જ ના કરીએ તોય આપણને સેક્શન સી માં બધા માર્ક્સ આવે. હવે તમે પ્લાનિંગ વિચારો. કોઈ કે સર ડિબેન્ચર માં તકલીફ ચાલુ, કઈ નહીં કરવાનું, મૂક ને, નહીં કરવું. આવો ચાન્સ આ વર્ષે જ છે, પછી ક્યારે મળવાનું નથી. હા, આ પાછું હમણાં ચાલુ કર્યું છે 10 તારીખ સુધી લંબાવવાનું, પછી લંબાવે તો ખબર નહીં એને મળે પાછળ તો બીજું વર્ષે એવું કાઢવું હોય તો આપણને ખબર નહીં. એ તો ભાઈ માર્કેટની સિચ્યુએશન પ્રમાણે ડિપેન્ડ છે. પણ અત્યારે તો આ તમને બેનિફિટ છે. આ બધા બેનિફિટ જોઈતા હોય તો જો હું તમને લોકોને રિવિઝન કરાવવાનું સ્ટાર્ટ કરું, અને જે છોકરાઓ ઝીરો કશું જ નથી ભણ્યા આજ સુધી, કશી જ ખબર નથી, એ લોકો માટે તો બહુ બેસ્ટ કામ છે કે આ કરો અને આ કરો. અને મારી ઈચ્છા એ જ છે કે હું શરૂઆત અહીંથી જ કરું. જો આ તમને લોકોને કહું 4 ક્વેશ્ચન, 3 માર્કનો એક ક્વેશ્ચન, 12 માર્ક થાય. આ 4 માર્કનો એક ક્વેશ્ચન છે, 3 પૂછાય એટલે 12 માર્ક થાય, 24 માર્ક્સ તો એમને એમ થાય. તો આ 24 માર્ક્સની તૈયારી ઓલા ફેલ થવા વાળા સ્ટુડન્ટને જો હું કરાવી દઉં તો 15 ની તૈયારી તો એ જાતે કરે ને, આટલું બધું ભણ્યા પછી. ટેક્સ્ટ બુક ની પાછળનું કરો. આ નથી કરાવો તો એવું નથી કહેતો, પણ ટાઈમ લિમિટેશન ને ધ્યાનમાં રાખીને આપણે મેક્સિમમ માર્ક્સ કવર કરવા છે. તો મારો ટાર્ગેટ એવો છે કે હું પહેલા આ ચેપ્ટર પછી આ જોડે લઈ લઉં, જેથી 8 માર્કનું કવર અપ થાય, 24 માર્ક્સ વાળું પહેલા કવર થાય. અને છોકરાઓ એક વાત સિમ્પલ કહું છું, આ વખતે સિમ્પલ સમજ આવવાનું છે. હાર્ડ સમ કોર્સમાંથી કાઢી નાખ્યા છે તો પૂછે કેવી રીતે? તો આ 8 માર્કનો એક સમ હોય ને, એમાં હું તમને કહું આટલી એન્ટ્રીઝ કરી નાખો તો એટલી એન્ટ્રીના તમને 6 માર્ક્સ મળી જશે. તો બધામાં 6 માર્ક્સ લાવો ને તો 18 માર્ક્સ મળી જશે. મહેનત એકમાં કરીશું, તમારા 3 ના માર્ક્સ મળશે. તો પહેલા હું આ કરાવીશ, જેથી તમારું કામ ફટાફટ ચાલુ થાય. 6 પેપરની અંદર તમારે આ 3 પેપર, આ 3 પતાવવાનું ચાલુ કરી દો. બધા 6 પેપરમાં 3 ક્વેશ્ચન પતાવવાના. એક ક્વેશ્ચન નંબર છે 42, 43, 44. આ કોરોના પેપર સ્ટાઇલ છે. હા ભાઈ, જૂની પેપર સ્ટાઇલ જે મેં તમને લોકોને લાઈવમાં શીખવાડી હતી એ તો આ વખતે બદલાઈ ગઈ, એટલે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે નવા ક્વેશ્ચન્સ કીધા મેં તમને. તો આજે આપણે અહીંથી શરૂઆત કરીશું. જે છોકરાઓને આવડે છે, આ ચેપ્ટર ખબર જ છે, એ લોકો જઈ શકે છે, લેક્ચરને છોડી શકે છે, મને વાંધો નથી. એ લોકોએ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. હવે છોકરાઓએ ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી, પણ મને એટલી ખબર છે કે બધા જ જે પણ લોકો છો બેસશો તો નુકસાન તો નહીં જ થાય. કમલ સર લોસ તો નહીં જ કરાવે, એ તો ફિક્સ છે. સેકન્ડ હું કરાવડાઈશ હા, જે છોકરાને કશું નહીં આવડતું ને આ તો આવડે જ, એટલું ઈઝી ચેપ્ટર છે. પણ હું પહેલા નથી લેતો કારણ કે મારે પહેલા આની મહેનત કરાવી છે. એ બધા છોકરાઓ જેને કશું નથી આવડતું એને આ શીખવાડવું છે. એ લોકો પ્રેક્ટિસ કરવાનું સ્ટાર્ટ કરો. લાઈવ લેક્ચર ની અંદર મને પૂછો કે સર મેં અહીંયા લખ્યું હતું, આ વસ્તુ ભૂલ હતી, શું આમાં લખાય? તમારા જોડે લાઈવ સિવાય કોઈ ઓપ્શન હવે નથી, માટે કરું છું. અને ચિંતા 12 માં નહીં છે. એપ્રિલ પછી હું તમારી ચિંતા છોડી દઈશ. માર્ચમાં તમે તાર એક્ઝામ આપે, અરે મે માં તમે એક્ઝામ આપે રાખજો, પછી નહીં પૂછું તમને. તો આ બીજું કરીશું. અને ત્રીજું, થર્ડ ટોપિકમાં આપણે આ 5, 6 અને 7 આ 3 ટોપિકમાં આપણે જવાનું છે આ રીતે. અને જોડે જોડે એની સાથે સાથે તમે બધા જ કરતા રહો 6 પેપર્સ. એમાં જે ડિફિકલ્ટી આવે, આજે કોઈ એક પેપર કર્યું, એક પેપરની જે ડિફિકલ્ટી આવી એ લાઈવમાં લેતા હો, સોલ્વ થઈ જશે. કોઈએ 5 પેપર 6 કરી દીધા, બધાની એક સાથે ડિફિકલ્ટી લેતા હોય એ પહેલા કરવાની. સ્ટાર્ટિંગ થાય ને લેક્ચરની
પહેલા ડિફિકલ્ટી થી સ્ટાર્ટ થશે, આ 6 પેપર્સ ની ડિફિકલ્ટી, અને પછી આ પ્લાનિંગ સ્ટાર્ટ થશે, જે છોકરાઓ સાવ નથી ભણેલા એના માટે. અચ્છા, આ મેં કીધું તમને. હવે સ્ટુડન્ટ્સ તમારું સજેશન જોઈએ છે, કોને કયા ચેપ્ટરમાં તકલીફ છે અને આ સ્ટેપમાં કઈ ચેન્જ કરવા હોય તો મારે આટલું જ કરાવવું છે. જો બીજું તો ઓરમાં જ કાઢી નાખીએ છીએ, આખું ચેપ્ટર જ ઓરમાં નીકળે છે, તો પછી મહેનત ક્યાં કરવી છે એમાં? અત્યારે રિવિઝનમાં પહેલા આ બતાવો ને, જેમાં આપણે બધું કવર થઈ જાય. તમારા સજેશનમાં કોઈએ કંઈ કહેવું હોય તો બિંદાસ કહેજો. કમલ સર માંગી રહ્યા છે સજેશન, વચ્ચેથી ચેન્જ નહીં થાય. પછી હું શરૂ કરીશ, પહેલા આ, પછી આ, પછી આ, પછી તમે કહો સાહેબ બોલું આ રહેવા દો ને, આને કરાવજો. હા, બધા એગ્રી હશે તો એગ્રી, વાંધો નથી. પણ તમે કઈ રીતે ઓરમાં કાઢી શકો છો બધું સજેશન મેં આપી દીધું તમને. એટલે જે ઓરમાં નીકળે છે એને કરવા કર, એની ડિફિકલ્ટી જો તમે કહો સર એ પહેલા કરાવજો, તો હું એ કેસ આ થઈ ગયું, અને આ થઈ ગયું તો તું બિંદાસ છે, તને બધું આવડે છે, તો પછી ઓલું તો આમ બી ઓરમાં નીકળી શકે એવું છે. અને થોડીક નાનકડી હોય, એટલે ચેપ્ટર એના માટે ચેપ્ટર ભણાવવું અત્યારે રિવાઇઝ કરાવવું એ જરૂરી નથી. એમ ડિફિકલ્ટી નાનકડી હોય સોલ્વ બીજી વસ્તુ છે, પણ ચેપ્ટરને રિવાઇઝ ના કરાય અત્યારે આની પર ફોકસ કરે, કારણ કે ઈઝી છે ને ફટાફટ માર્ક્સ આવશે. આમાં જે કર્યું છે એમાં કોઈ સજેશન સર આ પહેલા લઈ લો, આ પછી લેજો. આજે ટાઈમને જોઈને તો એવું લાગે છે, આજે ટાઈમને જોઈને મને એવું લાગે છે કે આ પાઘડી ગુડવિલ પહેલા લઈ લઉં, એટલે શું થાય, તમારા કવર થઈ જાય 2 માર્ક્સ, 4 4 8 માર્ક નું કવર થઈ જાય. પહેલા દિવસે 8 માર્ક મળી ગયા. અચ્છા, તો ભાઈ કોઈએ કઈ કહેવું હોય તો બોલો બેટા. કોઈએ કઈ બી કહેવું હોય, જે મનમાં આવતું બધું કહી દો. એકાઉન્ટમાં સ્ટેટમાં સ્ટેટની વાત કરીશું. અને આ સ્ટુડન્ટ્સ આપણે કાલે લેક્ચર છે જ, રોજ લેક્ચર છે. આજે 9 વાગે છે, કાલે 8 વાગે સવારે હશે, પછી પાછો 9 વાગે 8 વાગે, કારણ કે તમારો ઓલરેડી પાછા લેક્ચર છે. આ હું તમને કહી દઉં ફરીથી, ભૂલતા નહીં. એમ તો હું નોટિસ નાખી દઈશ, પણ લેક્ચર છે, લાઈવ જ રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ટાઈમ બગાડ્યા વગર હું આગળ જઉં છું. આ બધું રફ કરું છું, સિક્વન્સ બદલીએ છે. અત્યારે ટાઈમ તમારો સમજાવવામાં જે ગયો છે, તો આ ટોપિક એવો છે જે જલ્દી પતશે, તો આજે આપણે આ ટોપિક પતાવી દઈએ છે, અને ટાઈમ હજી મળે તો આથી પતાવી દઈશ, કારણ કે આ આખો ટોપિક છે ને બહુ ઈઝી છે. અને તમારું સેક્શન ડી તમે એક્ઝામમાં 100% કરી શકશો, એવું આજે કરી નાખીએ. ચલો રફ કરું. હવે સ્ટુડન્ટ્સ, કોઈ પણ એક સમ પાઘડીનો ગુડવિલ માટે તમારે કાઢવાનો છે. તમારામાંથી જેની જોડે પેપર સ્ટાઇલ હતી એ લોકો જોડે પેપર પણ હશે, મને ભરોસો જ છે કે પેપર છે જ એમની જોડે. તો એમાંથી ચોથા નંબરનું પેપર કાઢો. ન્યાસા બેટા, આપણી જોડે પેપર્સ અવેલેબલ છે ને બધા? ના સર, હમણાં નથી. તારી જોડે નથી અત્યારે? હમણાં સર હું બહાર છું એટલે નથી. અચ્છા, એટલા માટે નથી. સારું, બીજું કોની જોડે છે? ઓકે ફોરમ બેટા, ચોથું પેપર કાઢ. અને ચોથા પેપરમાં પાઘડી ગુડવિલ, ઓકે ઉર્વી પણ છે, એટલે બંને જણ વાંચશે. એમાં પહેલા ફોરમ વાંચ. હા, નીચે આપેલી માહિતી પર પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષ માટે ભારિત સરેરાશના 3 વર્ષની ખરીદીની આધારે નક્કી કરો. અને નીચે કિંમત બસ પહેલા આટલું સમજી લઈએ સ્ટુડન્ટ્સ. પહેલા તો આ ચેપ્ટરમાં કેટલી મેથડ છે? 4. રિવિઝન થાય છે એટલે ફાસ્ટ હશે. એક દિવસમાં એક ચેપ્ટર પતાવવું પડે, અથવા 2 ચેપ્ટર કવર કરી લેવા પડે, નહીં તો 7 દિવસમાં ના પતે ને. સમજી શકો છો તમે? આપણી જોડે 7 જ દિવસ છે, 7 એકાઉન્ટના 7 સ્ટેટના, એવું માનીને ચાલીએ.
જોઈએ 4 મેથડ. વેઇટેડ એવરેજ મેથડ, ભારિત સરેરાશની રીત, સિમ્પલ એવરેજ મેથડ, સાદી સરેરાશની રીત, થર્ડ સુપર પ્રોફિટ મેથડ, અધિક નફાની રીત, અને લાસ્ટ કેપિટલાઇઝેશન મેથડ, મૂડીકૃત કરવાની રીત. આ 4 રીતે સમ થાય. પાઘડીના દાખલાઓ આપણે આ 4 રીતે શોધી શકાય. એમાં જે ફોરમે વાંચ્યું છે, હા ઉર્વી એક વખત તું પણ વાંચી લે એટલે ઇંગ્લિશમાં બી આવી જાય. From the following information, determine the value of goodwill on the basis of 3-year purchase of last 5-year weighted average profit. વેઇટેડ એવરેજ પ્રોફિટ, ભારિત સરેરાશની રીત, 3 યર પરચેસ, 3 વર્ષની ખરીદીના આધારે. તો સ્ટુડન્ટ્સ આપણે વેઇટેડ એવરેજ પ્રોફિટ, ભારિત સરેરાશ શોધવાની, 3 યર પરચેસ, 3 વર્ષની ખરીદી કહે છે, તો એનો 3 સાથે ગુણાકાર કરવાનો, મલ્ટીપ્લિકેશન કરવાનો, એટલે તમને મળી જાય ગુડવિલ પાઘડી. પાઘડી શોધવી હોય તો ભારિત સરેરાશ ગુણ્યા 3. કેમ અહીંયા કીધું છે વેઇટેડ એવરેજ મેથડ, ભારિત સરેરાશની રીત ઓન ધ બેસિસ ઓફ 3 યર પરચેસ, 3 વર્ષની ખરીદીના આધારે, ત્યારે આપણે ગુણ્યા 3 કરવાનું. કોને? વેઇટેડ એવરેજ, ભારિત સરેરાશ. સપોઝ એવું કે સિમ્પલ એવરેજ પ્રોફિટ, તો સિમ્પલ એવરેજ પ્રોફિટ શોધો, એને ઇન્ટુ 3 ગુણ્યા 3, ખરીદીના વર્ષ, 3 યર પરચેસ. તમને કીધું જ હશે. સર સુપર પ્રોફિટ કીધું હોય તો, અધિક નફાની રીત કીધી હોય તો અધિક નફો શોધો, ગુણ્યા 3 કરો. કોઈ બી રીત કે આ 3 માંથી તમારે આ રીતે કરવાનું છે. આમાં ડાઉટ નહીં જ હોય, મને ભરોસો છે. આ થોડુંક જુદું છે, જેમાં ગુણ્યા 3 નથી કરવા, મલ્ટીપ્લાય 3 નથી કરવાનું, એ થોડું અલગ છે. એ હમણાં કરીએ છીએ આપણે. આટલામાં કોઈ ડાઉટ હોય પૂછી લો પહેલા. આગળ જઈએ છોકરાઓ. નેક્સ્ટ વાંચો બેટા ફોરમ. હા સર, હવે એમાં રકમ આપેલી છે. વર્ષ 2016 થી 17, 17 થી 18, 18 થી 19, 19 થી 20 અને 20 થી 21. ભાઈ 5 વર્ષનો ડેટા છે. યર વર્ષ આપ્યા છે અને એનો પ્રોફિટ નફો આપ્યો છે. બોલ બેટા. 40,000, 50,000, 70, 1,30,000, 90,000, 1,10,000, 10,000, 1,10,000. સ્ટુડન્ટ્સ આવું તમને આપેલું છે પ્રોફિટ, અને તમને કહે છે આ વેઇટેડ એવરેજ પ્રોફિટ શોધો અને ઇન્ટુ 3 કરો, એટલે તમારું ગુડવિલ તૈયાર, પાઘડી તૈયાર. આને કેવી રીતે લખવું, શું કરવું, એ બધી મેથડ તમારા લાઈવ લેક્ચરમાં તમને આપેલી છે. તમારા જોડે બધા રેકોર્ડેડ લેક્ચર છે. અત્યારે ફટાફટ યાદ આવે એટલે હું એને પકડી નથી રાખતો, એ તમારે મેથડ જોઈ લેવાની છે, પણ ફટાફટ આવડી જાય એવું શીખવાડવા માટે કામ કરીએ છીએ. ચલો તો લખવાની મેથડ ટેક્સ્ટ બુકમાં બી છે, મારે કઈ કહેવું નથી. હવે સર વેઇટેડ એવરેજ પ્રોફિટ અહીંયા કઈ દીધું છે, ભારિત સરેરાશની રીત કઈ દીધી છે, તો આપણે આંખો બંધ કરીને બહાર આપી દેવાનું, વેઇટ આપી દેવાનું. પણ તમને મેથડ ના કે, તમને રીત ના કે કઈ કરવાની છે, તો શું કરવાનું સમજજો, જોવાનું. આ પ્રોફિટ જુઓ બધા, પહેલા વર્ષ જોવાના, યર જુઓ, લાઈનમાં છે, આ લાઈનમાં છે, ના હોય પહેલા લાઈનમાં ગોઠવવાના, પછી અહીંયા જોવાનું. હવે અહીંયા જુઓ તો વધતું જાય છે, દર વર્ષે પ્રોફિટ વધે કે દર વર્ષે પ્રોફિટ ઘટે, પ્રોફિટ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ, એવરી યર ઘટવું જોઈએ અથવા એવરી યર વધવું જોઈએ. અને કોઈ મેથડ ના કે તો આપણે વેઇટેડ એવરેજ જ કરવાની. પણ ઇન્ક્રીઝ ડિક્રીઝ વધઘટ થાય તો સિમ્પલ એવરેજ કરવાની. કશું ના કે તો સાદી સરેરાશ ક્યારે કરવાની? વધઘટ થાય તો. ખાલી વધે ભારિત, ખાલી ઘટે ભારિત.
વેઇટેડ. આમાં કોઈને ડાઉટ હોય તો બોલવાનું ચાલુ કરો સીધું. નથી. આગળ જવું. સમ સોલ્વ કરીએ. હવે ઇન્ટુ 3 કરવા માટે મારી જોડે વેઇટેડ એવરેજ ભારિત સરેરાશ જોઈએ, તો આપણે શોધી કાઢીએ. આ પ્રોફિટ છે અને આ વેઇટ, નફો ગુણ્યા ભાર, આ બંનેનું ગુણાકાર, એને કહેવાય વેઇટેડ પ્રોફિટ. ભારિત નફો, ભાર સાથે ગુણાકાર કરીને લાયેલો નફો, ભારિત નફો. બંને કરી દઈએ. આપણે આનું ટોટલ કરવાનું છે, ભારિત નફાનું ટોટલ. બોલો. 1,26,000. 12,60,000. 8,60,000. 12,60,000. ઓકે. અને આનું ટોટલ. હવે સ્ટુડન્ટ્સ ધ્યાનથી સમજો, વેઇટેડ પ્રોફિટ નું ટોટલ આટલું, વેઇટ આટલો, અને તમારા વેઇટેડ એવરેજ પ્રોફિટ, ભારિત સરેરાશ નફો, આના બરાબર તમને આપેલું છે સૂત્ર, ફોર્મ્યુલા, વેઇટેડ પ્રોફિટ, આ ટોટલ 12,60,000 ડિવાઇડ બાય 15 વેઇટ, એટલે તમને સરેરાશ એવરેજ મળી જાય. બોલો કેટલું છે? 84,000. 84,000 આન્સર થઈ ગયો સમ. આ તમને મળ્યો વેઇટેડ એવરેજ પ્રોફિટ. તમારે જોઈએ છે ગુડવિલ, પાઘડી. તો જ્યારે આપણે પાઘડી કરવી હોય, ગુડવિલ કરવાનું હોય, તો આજે આન્સર આવ્યો વેઇટેડ એવરેજ પ્રોફિટ. એને ઇન્ટુ 3 યર પરચેસ એવું કીધું છે, 3 વર્ષની ખરીદીના આધારે ગુણ્યા 3. બોલો. 2,52,000. સમ પૂરો થઈ ગયો. હવે આજ સમા બીજી મેથડ શીખવાડી દઉં. સપોઝ સિમ્પલ એવરેજ પ્રોફિટ કે સાદી સરેરાશની રીત, સપોઝ એવું પૂછે છે, તો આપણે આવું બધું કરવાની જરૂર જ નહીં. આ બાજુમાં કર્યું ને, આવું કશું નહીં કરવાનું. આ જે પ્રોફિટ આવ્યો એનું સીધું ટોટલ કરવાનું. કેટલો થાય? 36. તો આનું ટોટલ 3,60,000 આવ્યું ટોટલ. હવે સિમ્પલ એવરેજ પ્રોફિટ, સાદી સરેરાશ, એ સીધું સાદું 3,60,000 3,60,000 ભાગ્યા 1 2 3 4 5 વર્ષ ડિવાઇડ બાય 5. બોલો કેટલા થાય? 72,000. પતી ગયું. સિમ્પલ એવરેજ પ્રોફિટ મળી ગયો, સાદી સરેરાશ મળી ગઈ. મારે જોઈએ છે પાઘડી, ગુડવિલ, તો ઇન્ટુ 3 ગુડવિલ કરો એટલે આના મલ્ટીપ્લાય 3 કરો. 2,16,000. આ થઈ ગયો તમારો પાઘડી, ગુડવિલ. પતી ગયો સંપૂર્ણ. હવે એક્ઝામમાં આ બે માંથી એક મેથડ હોય જ, અને આ બે માંથી એક મેથડ હોય. 4 માર્ક નો એક સમ. હવે આ 4 માર્ક કેટલા ઈઝીલી મળી જાય? સિમ્પલ. એટલે આ બે માંથી એક મેથડ થઈ ગઈ. હવે આ બે કરીએ, એના પછીનો સમ એ જ હશે. ફોરમ બોલ. હા સર. પ્રેમલ અને વિમલની ભાગીદારી પેઢી પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. ભાઈ અધિક નફાને મૂડીકૃત કરવાનું છે, એનો મતલબ કે આ સુપર પ્રોફિટ છે, એ સુપર પ્રોફિટને કેપિટલાઇઝ કરો. ઇંગ્લિશમાં કહેવાય ફાઇન્ડ ગુડવિલ ઓન ધ બેસિસ ઓફ કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ. સુપર પ્રોફિટને કેપિટલાઇઝ કરવાની મેથડ થી ગુડવિલ ફાઇન્ડ કરો, એવું આપણને કહે છે. હવે આ સુપર પ્રોફિટ કેવી રીતે મળે એ આપણે ફટાફટ જોઈ લઈએ. કામ પૂરું. આજે બધા જ લોકો એટલીસ્ટ આ ચેપ્ટર તો કરી જ નાખે. બધા 6 પેપરના 2 ક્વેશ્ચન કરવાના, એટલે 8 માર્ક ફિક્સ થઈ જાય. તમે લોકો ખુશ થઈ જાવ, સાહેબ આ તો સારું ઈઝી છે, બોર્ડની એક્ઝામમાં છે સહેજે તકલીફ નહીં થવા દો. કાલે ફરી મળીશું, ફરી આગળ કરીશું. રોજ કંઈક ને કંઈક જબરદસ્ત કરી નાખવું છે.
તે તમારા મગજમાં થઈ જાય હા સર થઈ ગયું 6 દિવસની અંદર અમે બધું એટેન્ડ કરી શકીએ એવું થઈ ગયું એવું થવું જોઈએ. ચલો આગળ જઈએ. તો સ્ટેપ નંબર 1 શું છે હું તમને લખાવડાવું છું જો સમજો. હવે સ્ટેપ પ્રમાણે કરીએ છીએ. સ્ટેપ નંબર 1 કેપિટલ એમ્પ્લોયડ રોકાયેલી મૂડી. તમે ધંધામાં કેટલા પૈસા રોક્યા છે એ પહેલા લખો. કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે બિઝનેસમાં, કેપિટલ એમ્પ્લોયડ કેટલું છે એ લખો. અચ્છા એના માટે શું જોઈએ તો બે વસ્તુ જોઈએ એસેટ એન્ડ લાયબિલિટી. મિલકતો જોઈએ, જવાબદારી જોઈએ, દેવા જોઈએ. આ એસેટ માંથી લાયબિલિટી માઈનસ કરો જે આવે એને કહેવાય કેપિટલ એમ્પ્લોયડ રોકાયેલી મૂડી. હા ફોલો વાંચતો બેટા. હા એમાં રોકાયેલી મૂડી 7,80,000 આપેલી છે અને અપેક્ષિત વળતરનો દર 12% અને બસ છેલ્લા બસ 5 રોકાયેલી મૂડી પહેલા લખાઈ દે ને ફરીથી. 7,80,000. કેપિટલ એમ્પ્લોયડ સીધું આપી જ દીધું છે સાહેબ, શોધવાની જરૂર જ નથી, પણ શોધવાનું હોય તો આ રીતે થાય. તો તમને આ આપશે ખાલી માઈનસ કરવાનું તમારું કામ રહેશે. થઈ ગયું. આટલામાં કોઈ ડાઉટ હોય પૂછી શકો પહેલા. થઈ ગયું બરાબર. સ્ટેપ નંબર 2 શું છે? એક્સપેક્ટેડ પ્રોફિટ, અપેક્ષિત નફો. અપેક્ષિત નફો એક્સપેક્ટેડ પ્રોફિટ તમારી કેટલી કમાવાની ઈચ્છા છે, તમારે કેટલા ટકા કેટલા પર્સન્ટેજ કમાવાની ઈચ્છા છે એને કહેવાય એક્સપેક્ટેશન. તમારી ઈચ્છા, તમારી અપેક્ષિત કિંમત. તો સાહેબ મેં ધંધામાં 7,80,000 નાખ્યા, આના મને કેટલા ટકા મળશે કહેજો. કેટલા પર્સન્ટેજ વિલ હાઉ મેની પર્સન્ટેજ આઈ વિલ earn on 7,80,000? that is my question. so in question percentage is given. ટકા આપ્યા છે કે આટલા ટકા કમાશો ભાઈ. હા એક્સપેક્ટેડ રેટ કેટલો પેલા 12%. 12%. 12% કમાશો એવું તમને કીધું જ છે અંદર. તો આ 7,80,000 છે એના 12%. આટલા તમે કમાશો, તમારી કમાવાની ઈચ્છા છે એવું. બોલો કેટલા થાય? 93,600. છોકરાઓ આ તમારો એક્સપેક્ટેડ પ્રોફિટ થયો, તમારી ઈચ્છા થઈ કમાવાની. આ તમે કરવાના છો કે બિઝનેસ કરીશ ને તો આટલું તો કમાઈશ જ, ચિંતા નથી. પણ જો તમે આના કરતા વધારે કમાઓ તો પ્રોફિટ, ઓછું કમાઓ તો લોસ. એના મતલબ સુપર પ્રોફિટ, અધિક નફો. વધારે કમાયા અધિક કમાયા અધિક નફો. ચલો થર્ડ નંબર ચેપ્ટર, અરે થર્ડ નંબર એવરેજ પ્રોફિટ, સરેરાશ નફો. શોધો, એવરેજ ફાઇન્ડ કરો. સર કઈ એવરેજ? કોઈ બી, સિમ્પલ કે વેઇટેડ જે હોય સમ જોઈ નક્કી કરવાનો કેટલા છે. બોલ બેટા નફો બોલ. હા સર એમાં વર્ષ અલગ અલગ આપેલા છે. 2015 થી 16 આપેલા છે, પછી 19 થી 20 આપેલા, એટલે આપણે ગુણવવા પડશે. ફરી બોલ તો ક્યાંથી ચાલુ થાય છે બેટા? 2015 થી 16 આપેલું છે, ત્યાંથી સ્ટાર્ટ થાય છે અને એના પછી અલગ અલગ 15 આપેલું છે. એટલે ગોઠવીને બોલી દઉં સર? હા 16 બોલી ગયા સર બેટા? સેમ જ છે. ના 15, 16, 16, 17, 17, 18, 18, 19, 19, 20. કેટલા વર્ષ છે? 5 years. અચ્છા તો બેટા ફોરમ તારામાં આવું નથી? ના સર અલગ અલગ
આપેલા છે. અરે એમાં સાંભળ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કારણ કે બધા વર્ષનો પ્રોફિટ જોડે હોવો જોઈએ, નહીં તો આપણને એવરેજ કેવી રીતે મળે? બગા વચ્ચેના વર્ષની ના મળે ને. હા, એ તો કીધું કે પહેલા વર્ષ આપેલા હોય તો ગોઠવી કરવાનું. અચ્છા, ઓકે. એટલે આડા અવડા આપેલા છે. હા, એને ગોઠવવાના છે લાઈન પર, પછી સેમ છે તો ઓકે, તો આ બરાબર છે, આ ગોઠવેલા. હા. ચાલો ભાઈ સ્ટુડન્ટ્સ, સપોઝ પહેલા 16 17 હોય, પછી 15 16 હોય, પછી 17 18 હોય, આડું ઉડું આપેલું છે અંદર ક્વેશ્ચનમાં. આપણે પહેલા એડજસ્ટ કરવાના. એટલે ફોરમ મને એડજસ્ટ કરીને જ કહેશે. બગા આ એડજસ્ટ કરી દીધા, હવે એની સામેની વેલ્યુ બોલતી જા. હા સર, 15 16 માં 2 લાખ. કેટલા? 2 લાખ. 16 17 માં 2,70,000. 17 18 માં 2,40,000. 2,40,000. 18 19 માં 2,50,000. 19 અને 20 માં 2,30,000. થઈ ગયું સ્ટુડન્ટ્સ. આમાં ક્યાંય ભૂલ કરી હોય તો કહેજો મને. ઓકે, તો સ્ટુડન્ટ ધ્યાનથી જોજો. એ લોકો ક્વેશ્ચન એવો બને. હા બોલ બેટા. સર 18 19 માં 2,50,000. હા, કોઈને બીજાને ડાઉટ એટલે અહીંયા ભૂલ હોય તો કહેતા રહેજો, ફટાફટ બોલી લેજો. ચાલો, હવે સ્ટુડન્ટ એ લોકો સેટિંગ એવું કર્યું છે ને કે તમને એવું લાગશે વેઇટેડ એવરેજ, ભારિત સરેરાશની રીત કરવાની આ લાગશે એવું સેટ કરેલું હશે, પણ આપણે એવું નથી કરવાનું. જો અહીંયા 2.70 પછી પાછું ઘટ્યું, પછી પાછું વધ્યું, પછી પાછું ઘટ્યું, વધઘટ થાય છે. સિમ્પલ એવરેજ સાદી કરવાની. ખાલી ટોટલ કરો 1 2 3 4 5 બધાનું ટોટલ કરો. બોલો. 11,90,000. અને આની કરવાની મારે એવરેજ સરેરાશ, એટલે ડિવાઇડ બાય 5 અને ડિવાઇડ બાય 5. બોલો કેટલા થાય? 2,38,000. એટલે 2,38,000 એવરેજ પ્રોફિટ સરેરાશ નફો. સિમ્પલ કર્યું, વેઇટેડ ના કર્યું, કારણ કે દર વર્ષે વધઘટ નથી થતું. અરે દર વર્ષે વધતું જ નથી કે ઘટતું નથી, ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય છે. એટલે સિમ્પલ એવરેજ કરવાનું. હવે વિચારો એક્સપેક્ટેશન. મેં ધાર્યું હતું, વિચાર્યું હતું કેટલા કમાવાના છે. સર 93,600 મારી કમાવાની ઈચ્છા છે. ખરેખર કેટલા કમાયા? 2,38,000. વધારે કમાયા. સર વધારે કમાયા, બેસ્ટ, મજા આવી ગઈ. વધારે કમાઓ તો સુપર પ્રોફિટ મળે, અધિક નફો મળે, અધિક વધારે. શોધી કાઢો જોઈએ બાજુમાં જ આ નીચે જગ્યા છે ને, અહીંયા જ કરીએ. સ્ટેપ નંબર 4, સુપર પ્રોફિટ અધિક નફો. તો સિમ્પલ છે સર, એવરેજ પ્રોફિટ આટલું કમાયું માઈનસ એક્સપેક્ટેડ પ્રોફિટ, અપેક્ષિત. ખરેખર 2,38,000 કમાયા અને મેં ધાર્યા હતા કેટલા આટલા કમાઈશ, 93,600. તો અધિક વધારે કેટલા કમાયા? માઈનસ કરીને વેલ્યુ બોલો. 14,44,400. 14 લાખ ક્યાંથી થાય? હા, 1,45,400. Sorry 2 sir. લાખ રૂપિયા છે, 14 લાખ ક્યાંથી થઈ જાય? Sorry sir. બોલવામાં મિસ્ટેક થઈ. અચ્છા તો બોલ ફરીથી. 1,44,400. ભાઈ 1,44,400 આટલા રૂપિયા અધિક વધારે કમાયા. હવે અહીંથી કહાનીમાં ટ્વિસ્ટ કરાવું છું, સમજજો ધ્યાનથી. બંને મેથડ શીખવાડ દઉં છું. કેપિટલાઇઝેશન મેથડ, મૂડીકૃત કરવાની રીત જે અહીંયા પૂછી છે એને ક્વેશ્ચનમાં. પણ સપોઝ એવું કીધું હોય સુપર પ્રોફિટ મેથડ, એના 3 યર પરચેસ, અધિક નફાની 3 વર્ષની ખરીદી, જો એવું કીધું હોય તો તમારે છે ને
આ અધિક નફો મળી ગયો, સુપર પ્રોફિટ મળી ગયો, સ્ટેપ નંબર 4. અને સ્ટેપ નંબર 5 આ કરવાનું, જેમાં સુપર પ્રોફિટ લખવાનો આ 1,44,400 અને મલ્ટીપ્લાય કરવાનો 3 સાથે, જે આવે એને ગુડવિલ પાઘડી કહેવાય, જે આપણે આગળ કરી ચૂક્યા છીએ. આને * 3, આને * 3, આને પણ * 3. પણ અહીંયા તમને એવું નથી કીધું, આવું કે તો કરવાનું, આ એક મેથડ પતી ગઈ. પણ તમને એવું કે અહીંયા શું કહે છે, કેપિટલાઇઝ કરો, મૂડીકૃત કરો. તો કેવી રીતે થાય? સ્ટેપ નંબર 5 જુઓ. આ કેપિટલાઇઝેશન મેથડ સ્ટેપ 5 માં શીખવાનું. આ જે પ્રોફિટ છે 1,44,400 એ લખવાનું સુપર પ્રોફિટ ડિવાઈડ બાય ભાગ્યા આ ટકા પર્સન્ટેજ, આ 12% થઈ ગયા તો 12% કરવાનું. કેટલો થાય? 1,44,400. હા બોલો. 1,20,333 continue. 120,333 point के बाद 3 continue. ફરી ભૂલ છે બધા, 3-4 ટાઈમ્સ હશે. હા સર. પૂર્વી બેટા તારા માર્ક્સ કપાઈ જશે હા, આવડતું હોવા છતાં કેલ્ક્યુલેટર ના કારણે. Sorry sir, 3 or 4 time. એટલે બોલવામાં ભૂલ થઈ છે કે ત્યાંથી બોલવામાં અંદર આવ્યો છે થઈ થી છે, જુદો છે જ આન્સર અંદર. ક્લિયર કરો. ના 4 time 3 છે. 4 ટાઈમ 3 છે ને તો પછી કેમ આમ કરે છે? સર આનો આન્સર આપણે 12,03,333 લખાય. હા આ આપણો ગુડવિલ છે. સિમ્પલ પાઘડી શોધવાની રીત, જે નફો આવ્યો એને ભાગ્યા ટકા, જે ટકા આપણને આપે છે પર્સન્ટેજ આપે છે એટલે સીધું ગુડવિલ. તો જો આ સુપર પ્રોફિટ માં * 3 કરો તો મળી જાય, અને એને કેપિટલાઇઝ મૂડીકૃત કરવાનું કે તો ડિવાઈડ કરો અને ગુડવિલ મળી જાય. પતી ગયો સંપૂર્ણ, 100% ક્લિયર. હવે સ્ટુડન્ટ્સ એક જ વાત કહીશ, બીજું કશું મારે નથી કહેવું આ લેક્ચરમાં. તમારા લોકોએ આ બે સમ કરવાના છે બધા જ પેપરમાંથી, 6 પેપરમાંથી, એટલે 12 સમ થાય. વધારે જે આવડે છે એ તો પ્લાનિંગ પ્રમાણે કરવાનું ચાલુ જ કરી દો. જે મેં તમને કીધું છે કરવાનું ચાલુ જ કરી દો, કાલે ડિફિકલ્ટી જ લઈને આવવાની સીધી. આજે લેક્ચર અહીંયા ઓવર કરું છું, બધી મેથડ કમ્પ્લીટ કરીને ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું, આખું ચેપ્ટર થઈ ગયું ફરીથી એક દિવસમાં, એક દિવસ ને અડધો કલાકમાં. અહીંયા લેક્ચર ઓવર કરું છું, તમારે કઈ પૂછવું હોય પૂછો, એ તો બાય, લેફ્ટ થઈ શકો. સર હા બોલો. આપણે મતલબ જે પ્રોફિટ હોય ડિક્રીઝિંગ થતો હોય છે 90, 80, 70, તો એમાં વેટેડ કરવાનું કે પેલું એવરેજ કરવાનું? વેટેડ વેટેડ કરવાનું. કન્ટિન્યુઅસ ડિક્રીઝ થાય ને હા તો પણ વેટેડ, કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ થાય તો પણ વેટેડ. ઓકે સર. કન્ટિન્યુટી હોવી જોઈએ. તને કેમ એવો ક્વેશ્ચન આવ્યો અત્યારે મને ખબર ના પડી? અચ્છા જતો રહ્યો. ઓ ઉર્વી બાય, લેફ્ટ નહીં જતું.